એક નાનકડા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે રોજ પર્વતના પથ્થરો કાપતો. ઘણા પરિશ્રમથી પણ જીવનમાં સંતોષ ન હતો. તે વારંવાર કહેતો, હું એટલો ગરીબ શા માટે છું? ભગવાને મને આવું નસીબ શા માટે આપ્યું? એક દિવસ તે માણસ થાકીને ઝાડ નીચે બેસી ગયો. આકાશ તરફ જોયું અને બોલ્યો, હે ઈશ્વર, હું તો કશું નથી. કાશ હું એક રાજા હોત. અચાનક ચમત્કાર થયો. તે રાજા બની ગયો. સોનાના મહેલમાં બેઠો. હજારો સેવકો તેની સેવામાં હતા. પણ થોડા દિવસ પછી સૂર્યની ગરમીથી પણ રાજા પરેશાન થતો હતો. અને તે બોલ્યો, સૂર્ય તો રાજાથી પણ શક્તિશાળી છે. અને ભગવાને તેને સૂર્ય બનાવી દીધો. હવે તે આકાશમાં ચમકતો હતો, લોકોને પ્રકાશ આપતો હતો. પણ વાદળો આવ્યા. ઘાટા કાળા વાદળોએ સૂર્યની કિરણો છુપાવી લીધી. તે બોલ્યો, વાદળો તો મારી કરતાં પણ શક્તિશાળી છે. અને ઈશ્વરે તેને વાદળ બનાવી દીધો. વાદળે વરસાદ વરસાવ્યો, નદીઓ વહાવી. પણ જ્યારે વરસાદ પર્વત પર પડ્યો, પર્વત અડગ રહ્યો. તે બોલ્યો, આ પર્વત તો મારી પણ નહીં સાંભળે. અને ઈશ્વરે હવે તેને પર્વત બનાવી દીધો. હવે તે પર્વત હતો અડગ અને અવિચળ. પણ એક દિવસ એક નાનો માણસ આવ્યો, હાથમાં હથોડી લઈને. તે પર્વતની ચટ્ટાન પર કોતરવા લાગ્યો. પર્વતને દુઃખ થયું, આ શું? એક માણસ તો મને કાપી રહ્યો છે. તે બોલ્યો, હે ઈશ્વર, આ માણસ તો મારી કરતાં પણ શક્તિશાળી છે. હું એ માણસ બનવા માંગુ છું. ઈશ્વરે સ્મિત કર્યું અને બોલ્યા, બેટા, એ જ માણસ તો તું હતો જે શરૂઆતમાં પથ્થર કોતરતો હતો. જીવનમાં આપણે ઘણીવાર બીજાની જેમ બનવા માંગીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે ભગવાને આપણને કંઈક ખાસ જ બનાવ્યા છે. તો મિત્રો, આજથી બીજાની નકલ નહીં, પોતાની ઓળખને ચમકાવવાની શરૂઆત કરો. કારણ કે સાચો ચમત્કાર આપણા અંદર જ છે. આવી પ્રેરણાદાયી વાર્તા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.